અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજુલા જાફરાબાદ ખંભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। સરકારશ્રીની મનરેગા ગ્રાન્ટમાંથી પંચાયત ઘર બનાવવામાં આવ્યું તેમજ કડિયાળી ગામે હોમિયોપેથિક દવાખાનાનું ખાતમુહૂર્ત પણ કરાયું। જાફરાબાદના કડિયાળી ગ્રામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત બનાવવામાં આવેલ છે, જેનું લોકાર્પણ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરાયું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સૌજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા તેમજ ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કાળુ સાકણો, જાફરાબાદ। કડિયાળી મુકામે ગ્રામ પંચાયત નવનિર્માણ ગ્રામ પંચાયતના આજે લોકાર્પણ પ્રસંગે આજુબાજુના ગામડાઓથી સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમારા જિલ્લા કારોબારી સમિતિના ચેરમેનશ્રી અને સંપૂર્ણપણે આ ગામના સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે આ લોકાર્પણ અને સાથોસાથ હોમિયોપેથિક દવાખાનું આજે ખાતમુહૂર્ત પણ જ્યારે અહીંયા કરવામાં આવ્યું છે, ત્યારે કડિયાળી ગામ હરણભાર વિકાસના કામમાં આગળ વધી રહ્યો હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવા નાના નાના ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓને શહેરની જેમ એક વિકસવો કરવા માટે જે કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓનો વિકાસ કરે એ માટેની આશા રાખીએ છીએ। જય શ્રી રામ।